તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. આપણે ત્યાં ગુજરાતીમાં એક એવી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ એ છે કે આપણે સ્વસ્થ હોઈએ, આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત હોય. પછી આગળની બધી વાત આવે, પરિવારની વાત આવે, સમાજની વાત આવે અને રાષ્ટ્રની વાત આવે. આપણે ત્યાં એવું હોય કે ભાઈ રાજકોટની અંદર એક સરસ મજાનું શરીર લઈને પછી ક્યાંક ગામના ચોરે ઉભા રહીને એમ કે ભાઈ દેશ માટે કંઈક કરવું છે, પહેલા તું તારા માટે કંઈક કર, પછી દેશનો વિચાર. એટલે બધી વાત કરવી કદાચ સહેલી હોય પણ કંઈક કરવું અઘરું છે, એક ઇનિશિયેટિવ લેવો અઘરો છે. આજે એક એવું વ્યક્તિત્વ આપણી સાથે છે કે જેને એક ઇનિશિયેટિવ લીધેલો હતો. આજથી એક્ઝેક્ટ 10 વર્ષ પહેલા એમના પોતાની જો વાત કરું તો ગોંડલ ગામની અંદર એમનો જન્મ થાય છે, ત્યાં જ એમનું બાળપણ વીતે છે, એ બ્રોટઅપ એમનું ત્યાં થાય છે. 2011માં ઘણા આંખોની અંદર સપના આંજીને રાજકોટ જેવા શહેરમાં પોતે શિફ્ટ થાય છે. રાજકોટ એક એવું શહેર કે જ્યાં એક આઉટસાઇડર તરીકે આવીને પોતાનું કંઈક વિચાર સાથે એન્ટર થવું એ બહુ અઘરી વસ્તુ હોય. ત્યારે એવા સમયે જ્યારે એટલી અવેરનેસ નહોતી ફિટનેસને લઈને, જીમને લઈને, ત્યારે એવા કોઈ ટ્રેન્ડ ન હતા, ત્યારે કોરોના ન આવેલો હતો, એવા સમયની અંદર અલગ અલગ જીમની અંદર એ વર્ક કરે છે. પોતે એક આખી ટ્રેનિંગ લે છે, સાથે સાથે ટ્રેનિંગ આપે છે. બાય ડિગ્રી એમને બીપીટી ફિઝિયોથેરાપિસ્ટ થયા અને સાથે આ બધાની સાથે બધા અનુભવ સાથે એક ટાઈમ એવો આવ્યો 2015ની અંદર કે જ્યારે હું વિચાર કર્યું કે હવે મારે લોકોને આપવું છે, કારણ કે જીમ એ માત્ર એન્ટરટેનમેન્ટનું સાધન એ પુરુષો માટે બનીને ન રહેતા, બધા જ વર્ગ માટે, પછી લેડીઝ હોય, બાળકો હોય, વૃદ્ધો હોય કે કોઈ પણ વર્ગ હોય, બધા માટે કંઈક ને કંઈક એમાંથી મળે એવું કંઈક ઊભું કરવું છે. એવી આશા સાથે 2015ની અંદર પોતાનો જ એક સ્ટુડિયો ઊભો કરે છે, MZ ફિટનેસ હબ. અને આજે રાજકોટની અંદર કોઈ પણ એવું વ્યક્તિ કે જે ફિટનેસ સાથે સંકળાયેલું છે એ આ નામથી અજાણ નહીં હોય. અને આ નામ એટલે કે ડોક્ટર મોઢરાજસિંહ ઝાલા, જે આપણી સાથે છે. રેડિયો રાજકોટ વતી હું આપનું સ્વાગત કરું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. ખાસ MZ ફિટનેસ હબ એક એવી બ્રાન્ડ કે જે ફિટનેસ સાથે જોડાયેલી છે, એને તમે રિપ્રેઝેન્ટ કરતા હો, તો અમને જાણવામાં એ રસ છે કે તમારા માટે ફિટનેસ એટલે શું? પ્રિયંકભાઈ, બહુ સારી વાત કરી તમે કે અત્યારે જે ચાલી રહ્યું છે ફિટનેસ બધી વસ્તુ, અથવા તો લોકો જે વેઇટ માટે પોતાના માટે કન્સર્ન હવે લે છે ખાસ કરીને, તો મારા મત પ્રમાણે અથવા નોલેજ પ્રમાણે જો ફિટનેસની વાત કરું તો જે કહેવાય કે પોતાનો સ્ટેમિના, અથવા તો જે હમણાં 5 માળ ચડીને હાફ નથી ચડતો, બરોબર, બીજી વસ્તુ કોઈ બી વસ્તુ આરામથી ડાયજેસ્ટ કરી શકે છે, આ બે વસ્તુ જે સમજી શકતા હોય અને એને થાક ઓછો લાગતો હોય તો એને ઈ પ્રોપર લોકોને ફિટનેસ આમ કહી શકાય. એટલે એક રીતે જોતા કે જેને હાફ ન લાગતો હોય, પોતાની રીતે જેનું પાંચન થઈ શકતું હોય, એવું જેનું સ્વાસ્થ્ય છે એ કદાચ ફિટ છે, એને ફિટનેસ છે એવું આપણે કહી શકીએ. MZ ફિટનેસ હબ ફિટનેસ સ્ટુડિયો, તો કે જીમમાં અને આ સ્ટુડિયોમાં શું ફરક છે? ટર્મિનોલોજી બંને અલગ છે, તો એ બંનેની ભેદરેખા શું છે કે શું? MZ ફિટનેસ હબની જો હું વાત કરું તો ઇટ્સ અ મેડિકો જીમ. મેડિકો જીમ એટલે કે ત્યાં છે ને નાના થેરાપ્યુટિકના પ્રોબ્લેમ્સથી લઈ નાના કિડ્સથી લઈ અને મોટા લોકો બધાય ટોટલ ફિટનેસ માટે આવી શકે. હવે જેમાં ફિટનેસ સ્ટુડિયો બી જે છે કે જે અત્યારે ખાસ કરીને યોગા છે, ઝુમ્બા જે છે કે જે મ્યુઝિક સાથેના વર્કઆઉટ હોય છે, જે લોકો એન્જોય વધારે કરે છે, ગ્રુપ સાથેની એક્ટિવિટીઝ હોય છે, તો એ પણ કરી શકે છે. અથવા જેને લોકોને જીમથી જ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટથી જ વધારે ગમે છે એવા બી સાથે કરી શકે. અને કદાચ કોઈ મેડિકલ પ્રોબ્લેમ્સ આવી જાય, જેમ કે ની પેઇન છે, બેક પેઇન છે, કરતા વર્કઆઉટ સાથે પ્રોબ્લેમ આવી જાય, જેની ફિટનેસ કરવું છે પણ છતાં પ્રોબ્લેમ આવી ગયો તો લોકો સ્ટોપ થઈ જતા હોય, તો એ બી સોલ્યુશન આપી શકે છે. એવી ટાઈપનું એક અમારું ઝોન છે જ્યાં અમે આ બધી વસ્તુ આપીએ છીએ, જે MZ ફિટનેસમાં અત્યારે ઓલ ગોઈંગ આ બધી સર્વિસીસ છે. એમાં ખાસ અત્યારનું જે યુથ છે, અત્યારની જે જનરેશન છે, આપણે જોઈએ છીએ કે સમયની સાથે બદલાતી રહે છે, અલગ અલગ બધા ટ્રેન્ડ બદલાઈ ગયા. ખાસ કરીને ખોરાકની અંદર આપણે જોઈએ છીએ કે જે ફાસ્ટ ફૂડ છે, જે ઇન્સ્ટન્ટ ફૂડ છે, અત્યારે તો ઘણા બધા એવા ઓનલાઈન પ્લેટફોર્મ થઈ ગયા કે તમે ઓર્ડર કરો ને વિધિન ફ્યુ મિનિટ્સ તમારી પાસે એ વસ્તુ આવી જાય. તો આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક હેલ્થ કેટલી કોમ્પ્રોમાઇઝ થાય છે તમારા મતે?
આ સ્ટ્રેસફુલ લાઈફમાં જે અત્યારે ઇન્સ્ટા વર્લ્ડમાં આપણે જીવીએ છીએ અને લોકોને અત્યારે મીન ટાઈમમાં ફટાફટ વસ્તુઓ જોઈએ છે, આવો એક આપણો સ્વભાવ થઈ ગયો છે. આ હવે રીલ્સના જમાનામાં આપણે એમ જોઈએ છે કે બધું ફટાફટ જોઈએ છે. તો ત્યારે કેવી વસ્તુ છે કે આપણે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ડાઉન થઈ છીએ અને હવેનું કલ્ચર એવી રીતના થઈ ગયું છે કે મને જોઈએ છે તો ફટાફટ જોઈએ છે, નહીં તો સ્વિચ થઈ જાય છે. હવે ફિટનેસની વાત કરીએ તો ફિટનેસમાં એવું નથી, જ્યારે પોતાનું ડેડિકેશન આપવું પડે છે, એક સમય આપવો પડે છે, તો ધીરે ધીરે તમારી ટોટલ ફિટનેસ હોય, જેમ કે કાર્ડિયો ફ્લેક્સિબિલિટી હોય છે, તમારા મસલ્સની સ્ટ્રેન્થ હોય, ધીરે ધીરે અપગ્રેડ થતી જાય છે. તો એ વસ્તુ સમજવી થોડી અઘરી પડે છે અને એટલે જ લોકો જે જીમમાં જાય છે ને કે મેમ્બરશિપ ટોટલ ભરતા હશે બટ યુટિલાઇઝ નથી કરતા અને ત્યાં જ આવા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે જે આગળ જઈને મેડિકલ પ્રોબ્લેમ્સ જે ડાયાબિટીક છે, લેડીઝમાં ખાસ કરીને PCOS PCODના પ્રોબ્લેમ છે, આગળ જઈને કન્સીવના પ્રોબ્લેમ આવે છે, હમણાં તો વધારે કહેવાય ને કે કેન્સરના પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો આ બધું ક્યાંક ને ક્યાંક છે ને એ આપણા માઇન્ડસેટને ડાઉન કરે છે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ જોઈએ છે. બીજી વસ્તુ, વધારે હવે સ્વિગી ઝેમેટો આપણે કરવા થઈ ગયા છીએ, તો સ્ટ્રેસના લીધે વધારે લોકો જમવાનું અને પ્રિફર ખાસ કરીને સ્વીટ ટાઈપ ઓફ ખાવાનું વધારે પસંદ કરે છે. તો ફેટ એ જ વસ્તુને વધારે ઇન્હેન્સ કરે છે. ફેટી વસ્તુ ખાતા જાય છે, સામે વર્કઆઉટ થતું નથી, તો મેડિકલ પ્રોબ્લેમ્સ ઊભા થતા જાય છે અને એનું સોલ્યુશન માટેનો હવે સમય પોતે આપી નથી શકતા. આ બધી વસ્તુ ક્યાંક જે છે ને આગળ જઈને સોસાયટીને ડિસ્ટર્બ કરે છે. ખાસ જ્યારે આપણે તમે વાત કરી એમ કે આ બધું જે ફેટી વસ્તુ છે, ફેટી ફૂડ છે જે અસર કરે છે, એવામાંથી બહાર નીકળીને એક એવી જગ્યાએ જવું કે જ્યાં આપણે ફિટનેસનું ધ્યાન રાખવામાં આવે છે. તો ખાસ MZ ફિટનેસ સ્ટુડિયોની અંદર આપણી પાસે એવો કયો સ્ટાફ છે, કયા સ્ટાફ છે અને સ્ટાફમાં ટ્રેન્ડ છે કે કેમ, તો એ બધી ડિટેલ્સ આપજો, જેથી કરીને આ પ્રકારના જે લોકો છે જે ક્યાંક ને ક્યાંક આ હેબિચ્યુએટેડ થઈ ગયા છે, તો એના માટે શું એવું અલગ છે, કારણ કે શરીરે તાસીર જુદી હોય છે, તો એવું શું આપણે કાળજી લઈએ છીએ જે બીજા કરતા અલગ છે? સારી વાત કરી કે તાસીર પ્રમાણે અત્યારે કેવું હોય કે ઘણીવાર અમારા પાસે જે આવતા હોય છે લોકો કન્સલ્ટિંગ માટે, તો એમ કહે છે કે સર અમારે વેઇટ લોસ કરવો છે, ફટાફટ કરવો છે, અથવા તો એબ્ડોમિન પાર્ટ એટલે કે જે છે કે પેટની ચરબી જ ઓછી કરવી છે, અથવા તો ઘણીવાર જે પોસ્ટ પ્રેગ્નન્સી પછી બહેનોને ખાસ કન્સર્ન હોય છે કે મારે ત્યાંથી જ વેઇટ લોસ કરવો છે. તો એવા ટાઈમ ઉપર છે ને અમે એવી રીતે અમે સોલ્યુશન આપીએ છીએ કે જે લેડીઝ હોય ને એમને એન્ટરટેનમેન્ટ વસ્તુ વધારે ગમે છે અને ખાસ વસ્તુ આપણે સૌરાષ્ટ્રના લોકો જે છીએ કે મ્યુઝિક સાથે આવા જે એવું જ વર્કઆઉટ અમે પ્રિફરેબલ આપીએ છીએ જેને ઝુમ્બા કહેવાય છે. તો ઝુમ્બાની પ્રોફેશનલ ટ્રેનર્સ મારી પાસે છે, અમારો પ્રોફેશનલ સર્ટિફાઈડ સ્ટુડિયો છે કે જેમાં ઓલ ધ સ્ટાફ જે છે એ સર્ટિફાઈડ છે. સર્ટિફિકેશન એટલા માટે જરૂરી છે કેમ કે શું આપવું છે ને એ ટ્રેનરને ખબર હોવી જોઈએ. ઘણીવાર અત્યારે આ જે યુટ્યુબના જમાનામાં ગમે એ લોકો ગમે એ કમિટ કરે છે કે ભાઈ આટલું થઈ ગયું છે અથવા હું આવી રીતે વેઇટ લોસ કરું છું, તો સામેવાળા એવું જ સમજીને એના ઇન્ફ્લુઅન્સમાં પોતે ટ્રાય કરતા હોય છે અને આગળ જઈને કંઈક મેડિકલ પ્રોબ્લેમ્સ અથવા તો ઇન્જરી ટર્નઅપ થતી હોય છે. તો ત્યારે અમે એનું સોલ્યુશન એવી રીતે આપીએ છીએ કે યોગા છે તો યોગાના સર્ટિફાઈડ ટ્રેનર હોય, ઝુમ્બા છે તો સર્ટિફાઈડ એના બી ટ્રેનર હોય, એટલે અમને ખબર હોય કે અમારે શું આપવું, કેટલું સ્ટોપ કરવું છે. તાસીર પ્રમાણે બધાને સેમ ન આપી શકતા હોય. બીજા સામે જે મારે ત્યાં નાના કિડ્સ પણ આવે છે, તો 3 થી 5 વર્ષના કિડ્સને બી ફિટનેસ અત્યારે એટલી જ જરૂરી છે, તો એના બી સર્ટિફિકેશન હોવા જોઈએ. એની એનાટમી ફિઝિયોલોજી ખબર હોય તો ફિઝિયોથેરાપિસ્ટ, સર્ટિફિકેશન કરેલા ટ્રેનર્સ, ડાયટિશિયન્સ, અત્યારે તો અમે સાયકોલોજીસ્ટ બી અમે હાયર કરેલા છે. અમે એવી બી લોકોને પ્રોબ્લેમ્સ આપીએ છીએ, કેમ કે કહેવાય ને કે નાના કિડ્સને અત્યારે એન્ટી મોબાઈલ એક્ટિવિટી આપવી બહુ જરૂરી થઈ ગઈ છે, કેમ કે એની પાસે બીજો કોઈ સમય નથી, તો એ સીધા મોબાઈલ અથવા ગેજેટ્સમાં વધારે ઇન્વોલ્વ થાય છે. તો અમે એનું બી સોલ્યુશન આપીએ છીએ. સાથે જીમના સર્ટિફાઈડ ટ્રેનર્સ હોય છે અને જે થેરાપ્યુટિક ટાઈપ ઓફ જે હોય છે મસાજીસ, તો અમે ઇનહાઉસ એ બી આપીએ છીએ, કેમ કે પેઇન વધી જાય છે તો ઘણા લોકો વર્કઆઉટ કન્ટિન્યુ નથી કરતા, તો એના માટે બી એના જે સબ્જેક્ટ વાઇઝ જે ટ્રેનર હોય ને એ અમે ઇનહાઉસ આપીએ છીએ. જો ધ વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ફિટનેસ પ્રોબ્લેમ આપણે ત્યાંથી મળી રહે, કાઉન્સિલર પણ મળી રહે, ટ્રેનર પણ મળી રહે, જે રીતની આપણી બોડી છે એ મુજબનું જ આપણને એક આખો ટ્રેનર મળે ને આપણને કસ્ટમાઇઝ આખી વસ્તુ જે છે એ ત્યાંથી મળી રહે. તો ખાસ જે ફિટનેસ લવર છે તો જે ફિટનેસ સિકર છે એના માટેનું આ વન સ્ટોપ સોલ્યુશન MZ ફિટનેસ સ્ટુડિયો હોઈ શકે. ખાસ
એક એવું એલિમેન્ટ છે કે જે બધાનો આધાર રાખે છે ફિટનેસનો આધાર, ને એ છે સ્લીપ સાયકલ. જે અત્યારના ઇન્ટરનેટના યુગની અંદર, જે અત્યારે મોબાઈલના યુગની અંદર ક્યાંક ને ક્યાંક બધાની વિખાઈ ગઈ છે. આજથી લગભગ થોડા વર્ષો પહેલા એક એવો સમય હતો કે 12 વાગ્યા સુધી જાગવું એ બહુ મોટી વાત હતી, કે પેલો તો 12 વાગ્યા સુધી જાગે છે. ત્યારે ટીવીનો જમાનો હતો, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 10-11 એ આઈડિયલ ટાઈમ હતો સુવા માટે. ટીવી આવતા એ 12 થયો, અને અત્યારે મોબાઈલ આવતા લગભગ એવું થઈ ગયું છે કે ભાઈ 12:30 છે ને જાગતા જ હશે. તો જે સ્લીપ સાયકલ આખી વિખાતી જાય છે, એના કારણે જે સ્ટ્રેસ લેવલ વધે છે, જેના કારણે ફેટ વધે છે, એના કારણે વીકનેસ આવે છે. તો આ બધાથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? સૌથી મોટો જે પોઈન્ટ છે, કદાચ વર્કઆઉટમાં ઓછું થાય, અથવા તો પ્રોફેશનલ્સ માટે હું આપણા માધ્યમથી વાત કરું તો 4 days in a week ચાલે છે, જે સેલિબ્રિટીઝ બી ફોલો કરે છે. કે કેમ કે અત્યારના સ્કેડ્યુલમાં એવું થઈ ગયું છે, ઓલ ધ પ્રોફેશનલ્સ પાસે ટાઈમ ઘટે છે હવે 24 કલાક. બટ હવે એ એક્સક્યુઝ કહેવાય, કેમ કે આપણા PM મોદી સાહેબ જે છે, જે અમે બી ફિટ ઇન્ડિયા કેમ્પેનિંગમાં છીએ, તો હવે પોતાના માટે ટાઈમ કાઢીને 1 કલાક પોતાનો મી ટાઈમ યુઝ કરતા હોય, ફિટનેસ કરતા હોય, તો આપણે બધાએ કરવું જ જોઈએ. પણ છતાંય એક્સક્યુઝ છે કે આપણે પાસે સમય નથી. તો આવા ટાઈમ ઉપર જે છે ને, કે સ્લીપ તો ખાસ લેવી જ જોશે. એનો શું કામે જરૂરી છે એ થોડો આઈડિયા આપી રાખું. કેમ કે આખો દિવસ જે છે ને, આપણું બ્રેન અને એટલે કે માઇન્ડ અને બોડી બંનેને યુટિલાઇઝ કરતા હોય, આપણે યુઝ કરતા હોય છે. હવે તમે બી ખબર છે કે કોઈ વસ્તુ વધારે યુટિલાઇઝ કરો અથવા તો યુઝ કરો તો એ હેંગ થઈ જાય છે. તો સેમ વસ્તુ બ્રેઇન સાથે થતી હોય છે, કે આખો દિવસ હોય ઓવર યુઝ કર્યો હોય તો અને જો રિલેક્સેશન નથી મળતું, તો ક્યાંક એના ઇન્ટરનલ બોડીના એના જે પાર્ટ્સ છે એના જે સ્ટ્રેસ આવે છે, અને આગળ જઈને જો તમે રિલેક્સેશન નથી આપતા તો એ ઘણી બધી વસ્તુ છે ને પ્રોબ્લેમ કરે છે. જેમાં સૌથી મોટી વસ્તુ છે સ્લીપ. હવે સ્લીપની સાયકલમાં એ છે કે આપણે કોન્શિયસ માઇન્ડથી અનકોન્શિયસ માઇન્ડમાં જાશું તો સ્લીપમાં પ્રોપર યુટિલાઇઝ થતું હોય છે. બટ હવે આપણે ઘણા જે છે ને, એક સારો એક કામમાં કિસ્સો કહું છું. મારા હમણાંના જે ક્લાયન્ટે એવી બધી વાત કરે કે સર સૂવું છે બરોબર છે, પણ ઊંઘ જ નથી આવતી તો શું કરું? અને એ જ ચક્કરમાં સવાર પડી જાય છે, અને પછી પાછા કામમાં રૂટીનમાં અમારે આવી જવું પડશે. તો ક્યાંક એવી વસ્તુ છે કે તમારા થોટ પ્રોસેસ જ એટલા ફાસ્ટ થઈ ગયા છે. હવે નીંદર નથી આવતી તો પાછું તમે ગેજેટ્સને પકડો છો, તો અગેન તમારા માઇન્ડને તમે એક્ટિવ કરો છો. હવે માઇન્ડ જ્યાં સુધી એક્ટિવ રહેશે ત્યાં સુધી સ્લીપમાં નહીં જાય. એટલે આ વસ્તુ એવી છે કે તમારે એને મૂકીને એક હેબિટ્સ એવી પાડવી પડશે કે એને થોડુંક દૂર જ રાખવો પડશે. એનું એક પોતે એટમોસ્ફિયર આપવું પડશે, જે કહેવાય ને કે ડાર્ક ઝોન આપવો પડશે. એવી ઘણી બધી પેટર્ન્સ છે, બટ હું શોર્ટમાં તમને સમજાવું કે એનું એક હેબિટ્સ પાડવું પડશે. અને રોજ એક તમે જ હેબિટ્સ પાડી છે લેટ સુવાની, તો ધીરે ધીરે તમારે જ એક હેબિટ્સ એવી ફોર્મ કરવી પડશે કે જેનાથી વહેલા ઊંઘ આવે. અથવા તો ગેજેટ્સને ગમે એટલા દૂર રાખશો ને તોય મારું સજેશન છે કે તમને ઊંઘ તો આવી જ જશે. આદત તો જેવું થઈ ગયું છે કે બધી જ જગ્યાએ ગેજેટ્સ આપણે હારે હોય, એટલે ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલી આપણે એની સાથે કનેક્ટ થઈ ગયા હોય, પણ દર્દ વગર કાંઈ થાય નહીં. એટલે આ બધું કાઢવું પડે, એનાથી દૂર થવું પડે, તો જ આપણે આની અંદર આગળ વધી શકીએ. તમે જે રીતની બધી વાત કરી રહ્યા છો, એવું મુજબથી લાગે છે કે આપણે ત્યાં જે ટ્રેનિંગ અપાતી હશે, આપણને ત્યાં જે ફિટનેસને લઈને બધી જે કાઉન્સેલિંગ અપાતી હશે, કંઈક અલગ હશે, કંઈક યુનિક હશે. માટે ખાસ જેટલા લોકો સાંભળી રહ્યા છે એમને આપણે આપણી જે બ્રાન્ચ છે એનું એડ્રેસ આપી દઈએ, આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ આપી દઈએ. એટલે ઇફ જો કોઈને તમારા સુધી પહોંચવું હોય, તમારું કાઉન્સેલિંગ જોઈતું હોય, આપણે આ સ્ટુડિયોની વિઝિટ કરવી હોય, મેમ્બરશિપ લેવી હોય, તો એમને કામ લાગે તો પ્લીઝ સર, કે જે કંઈ પણ આપણી બ્રાન્ચ છે, આપણે જે ઓફિશિયલ કોન્ટેક્ટ છે અમારા લોકો સુધી પહોંચાડો. ખાસ વસ્તુ જે અત્યારે કહેવાય ને કે ઓનલાઈન જમાનામાં અમારા જે છે mzfitness.in ઉપર જશો તો અમારી સાઇટ ઉપર તમને આ બધી સર્વિસીસ જોવા મળશે. અથવા તો અમારું ઇન્સ્ટા ઓફિશિયલ પેજ છે જે MZ ફિટનેસ હબ @રાજકોટ તમે સર્ચ કરશો એટલે તમને રાઉન્ડ અપ એબાઉટમાં MZ ફિટનેસનો લોગો ખ્યાલ આવી જશે. અમારી જે રાજકોટના પ્રીમિયમ જે લોકેશન છે, જે અમીડ માર્ગ છે, રાઈટ, ત્યાં અમારી મેઇન બ્રાન્ચ છે. બીજી બ્રાન્ચ જે છે એ યુનિવર્સિટી રોડ ઉપર BT સવાણી કિડની હોસ્પિટલની સામે તન્ના સ્પોર્ટ્સ લોન કરીને છે. એની અંદર બી જે છે કે જે સ્પોર્ટ્સ સાથે અમારું ફિટનેસ અમે આપીએ છીએ, જ્યાં અલગથી અમે એકવાર ટ્રેનિંગ કે જેને પાણીની અંદર વર્કઆઉટ છે. ઘણીવાર મારી પાસે 100 kgના અથવા હેલ્ધી વન લોકો બી આવે છે, તો એના બી એકવાર ટ્રેનિંગ કરીને બી અમારો કન્સેપ્ટ છે. એટલે અમારી બીજી બ્રાન્ચ છે યુનિવર્સિટી રોડ ઉપર છે. ત્રીજું લોકેશન મવડી એરિયામાં જે 80 ફૂટ રિંગ રોડ મટુકી રેસ્ટોરન્ટ વાળો મેઇન રોડ છે,
સર્વોદય સ્કૂલ છે ત્યાં બી અમારું રોજ છે. એટલે કોઈ એક્સક્યુઝ ના આપી શકે કે ભાઈ સર રાજકોટમાં અમને દૂર પડે છે. એટલે આવા જે મેઇન પ્રીમિયમ લોકેશન ઉપર અમારી બ્રાન્ચ છે. અને અમીનમાર જે મેઇન બ્રાન્ચ જે છે એ આપણે યુએસ કેટલોગ સામે કહેવાય ને SS લાઇફસ્ટાઇલ છે એની ઉપર જ તલવરકર જીમ જે હતું એની બાજુમાં જ છે અમારું. અથવા તો અમારા ઓફિશિયલ પેજ ઉપર ઇન્સ્ટા અને કરશો તો અમારી ઇવન ઓનલાઈન ટ્રેનિંગ્સ બી અમે આપીએ છીએ, જેમાં કન્સલ્ટિંગ બી હોય છે ને કસ્ટમાઇઝ સોલ્યુશન આપીએ છીએ 100%, જેમાં કિડ્સથી લઈ અને મોટી હરેક એજના લોકો માટે. અને તો જે કોઈ પણ આપણને સર કોન્ટેક્ટ આપ્યા છે કે ઇન્સ્ટાગ્રામ પેજ છે, ઓફિશિયલ વેબસાઇટ છે, એમાં જઈને આપણે આપણા વધુ કોન્ટેક્ટ એમાંથી મેળવી શકીએ છીએ. સર્વિસીસ શું છે એને ડિટેલની અંદર જાણી શકીએ છીએ. અને 3 એડ્રેસ છે સર આપ્યા, ત્યાં જઈને આપણે વિઝિટ પણ કરી શકીએ છીએ. તો આઈ હોપ કે રાજકોટની જેટલી પણ ફિટનેસ લવર લોકો છે એ બધા આપ સુધી પહોંચશે. અંતે જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે બધાને તમારા તરફથી કોઈ એક લાસ્ટ મેસેજ જે એની ફિટનેસ માટે આપવો હોય તો એ શું હશે, એ સાથે આપણે અલ્પ વિરામ આપીએ. જે હમણાં જ પ્રોબ્લેમની વાત કરી કે સમય નથી અને આપણે ટોટલ ફિટનેસ જોઈએ છે, તો મારા સાઈડથી આજના જે છે 89.6 FM ના માધ્યમથી હું સમજાવું કે તમારે ખાલી 5 મિનિટ્સ કાઢવાની છે. આ 5 મિનિટ્સમાં શું કરવું જોઈએ તમારે કે 1 મિનિટ પહેલા તો તમારું જે બી જગ્યા ઉપર છો અથવા તો જે બી તમને મ્યુઝિક ફાવે છે એ મ્યુઝિક સ્ટાર્ટ કરીને તમને જેવું ગમે છે એવું તમે ડાન્સ મુવમેન્ટ કરી શકો છો, જમ્પિંગ કરી શકો છો, લેગ્સની મુવમેન્ટ કરી શકો છો, જેનાથી તમારી કાર્ડિયો એક્ટિવિટીઝ થોડી ફાસ્ટ થશે. આ 1 મિનિટ કાઢો. એના 1 મિનિટ્સ પછીનું તમે બેસીને તમને જે ફાવતું હોય એવા સ્ટ્રેચિંગ તમે કરી શકો છો. સ્ટ્રેચિંગમાં તમે જે છે આપણે વધારે સારું લાગતું હોય તો ખાલી સૂર્ય નમસ્કાર એ બી તમે ટ્રાય કરી શકો છો, જે આપણું ઇન્સ્ટન્ટની જરૂરી છે, જે યોગા માટેનું બહુ વસ્તુ હોય છે. 3જી મિનિટમાં તમે તમારા જે તમને રિલેક્સ થવાનો મોડ હોય છે, ઇન શોર્ટ તમે આ 2 મિનિટ યુટિલાઇઝ કરી પછી શવાસન પોઝિશનમાં આવી જાઓ અને કંઈ જ ન કરો, કંઈ જ કરવાનું નથી, ખાલી તમારા બ્રીધિંગ ઉપર તમે ફોકસ કરો. આ 3જી મિનિટ તમે એની માટે કાઢી શકો. 4થી મિનિટમાં હું તમને એમ કહીશ કે જે તમને સારા વિચારો હોય, તમને જે આવતા હોય એ વિચારવાની કોશિશ કરો, જેનાથી તમારું બ્રેઇન જે છે ને એ વધારે શાર્પ થાય અને આ જે સ્ટ્રેસ જે લાઈફ છે એ તમે રિલેક્સ થશો તો સારા થોટ્સ પ્રોસેસ આવશે અને બ્રેઇન જે છે એ રિલેક્સ થવાની કોશિશ કરશે. અને 5મી મિનિટમાં એવું કંઈ વિચારો કે હવે તમારે શું જોઈએ છે લાઈફમાં, એનું કંઈક નોટ્સ બનાવો અને એ તમે આગળ વધી શકો છો. તો મારા તરફથી MZ ફિટનેસના જે અમે એઝ એન ઓનર સાઇડથી હું વાત કરું, આ 5 મિનિટ તમે યુટિલાઇઝ કરો અને તમારું માઇન્ડ અને ફિટનેસ બંનેને ગ્રો અપ કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર કે આ 5 મિનિટ કદાચ કોઈનું જીવન બદલી શકે. ખાસ આપે સમય કાઢીને આજે અમારી સાથે ઘણી બધી વાતો શેર કરી, તમારી આખી જર્ની શેર કરી, કઈ રીતે આખો વિચાર આવ્યો, કઈ રીતે આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખી શકીએ, શા માટે આ હેલ્થ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી જ વાત ઉપર આપણે આજે ઘણી બધી ચર્ચા કરી છે, જે લોકોને ખૂબ એટલે ખૂબ મદદરૂપ થશે. અને જેટલા પણ લોકો આ ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોતાની કારમાં, ક્યાંક ને ક્યાંક પોતાના ઘરના ખૂણે અથવા તો વિશ્વના કોઈ પણ ખૂણે અમારા લિંકના મારફતથી, તો એમના સુધી આ વાત પહોંચી છે, એનો રાજીપો છે. તો એ લોકો પણ તમારા સુધી પહોંચે એવી અપેક્ષા સાથે બધાને એટલું જ કહેવાનું કે ખાસ એટલે ખાસ એકવાર વિઝિટ કરજો અને બસ સાંભળતા રહેજો. 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ સર.